નમસ્કાર મિત્રો, એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબમાં તમારું હાર્દિક સ્વાગત છે. આંગણવાડી ભરતી 2025નું ફોર્મ ભરવા માટે તમારી પાસે રહેઠાણ અંગેનો એક આ પ્રકારનો પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જો તમારી પાસે આ પ્રમાણપત્ર નહીં હોય તો તમે આંગણવાડીનું ફોર્મ ભરી શકશો નહીં. આ પ્રમાણપત્ર કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ફોર્મ કેવી રીતે મળશે અને તેનું ફોર્મ ભરવા માટે કયા જરૂરી ડોક્યુમેન્ટ જરૂર પડશે, તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રહેઠાણનો દાખલો કઢાવવા માટે તમારે એક આ પ્રકારનું ફોર્મ ભરવાનું છે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. સૌ પ્રથમ અહીંયા તમારું નામ લખવાનું છે. અહીંયા તમારું સરનામું લખી દેવાનું છે, ગામનું નામ તથા તમારો તાલુકો લખવાનો રહેશે. અહીંયા તમારે તારીખ લખવા દેવાની છે. ત્યારબાદ અહીંયા તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવવાનો છે. ત્યારબાદ તમારે જે પણ તાલુકો છે તે તાલુકો અહીંયા લખી દેવાનો રહેશે. તેના પછી તમે નીચે આવશો એટલે અહીંયા તમારું નામ અને તમારા ગામનું નામ લખી દેવાનું છે. ત્યારબાદ અહીંયા ચૂંટણી વોર્ડ નંબર લખી દેવાનો છે તમારે, ને કેટલા વર્ષથી તમે તે સ્થળે રહ્યો છો તે લખી દેવાનું છે. ત્યારબાદ અહીંયા 1 નંબરમાં તમારું નામ લખવાનું છે. ત્યારબાદ 2 નંબરમાં તમે કયો વ્યવસાય કરો છો, ઘરકામ કરો તો ઘરકામ, ખેતી કરો તો ખેતી, ને મજૂરી કરતા હોય તો મજૂરી લખી દેવાની છે. ત્યારબાદ તમારી ઉંમર કેટલી છે તે લખવાની છે. રહેઠાણના સરનામામાં તમારા ગામનું નામ, તાલુકો અને જિલ્લો લખી દેવાનો રહેશે. જો તમારે નગરપાલિકા વિસ્તાર એટલે કે શહેરી વિસ્તારમાં તમે રહેતા હોય તો તેના માટે તમારે અહીંયા વોર્ડ નંબર લખવાનો છે. અહીંયા તમારું કાયમી સરનામું લખી દેવાનું રહેશે. અહીંયા જન્મ સ્થળ, તાલુકો અથવા જિલ્લો લખી દેવાનો છે. ત્યારબાદ નીચે જશો એટલે તમારે અહીંયા પર તમારી સિગ્નેચર કરી દેવાની. ત્યારબાદ અરજદારના રૂબરૂ જવાબનું એક પ્રમાણપત્ર છે, જેમાં તમારે અહીંયા નીચે સહી કરનારમાં અહીંયા તમારું નામ લખવાનું છે, તમારી ઉંમર લખવાની છે, તમે જે પણ હાલ વ્યવસાય કરો છો તે લખી દેવાનું છે. અહીંયા તમારું સરનામું લખવાનું છે તથા રહેઠાણનો દાખલા કઢાવવા માટે તમે રેશન કાર્ડ, આધાર કાર્ડ જે પણ ડોક્યુમેન્ટ જોડ્યા છે તેમાંથી કોઈ પણ એક અહીંયા લખી દેવાનું છે. ત્યારબાદ તમે જેટલા વર્ષથી અહીંયા વસવાટ કરો છો તેની વર્ષ લખવાના છે. અહીંયા પર તમારે સિગ્નેચર કરવાની છે. અહીંયા તમારા ગામનું નામ, અહીંયા તારીખ લખવાની છે ને અહીંયા પર તમારે તલાટીના સહી સિક્કા કરાવવાના. ત્યારબાદ એક આ પ્રકારનું પંચનામું હશે, જેમાં તમારે 2 સાક્ષીની જરૂર પડે છે. જેમાં સૌ પ્રથમ સાક્ષીનું નામ, તેની ઉંમર, તેનો વ્યવસાય અને તેનું સરનામું લખવાનું છે. તેવી જ રીતે તમારે અહીંયા બીજા સાક્ષીનું નામ, તેની ઉંમર, તેનો વ્યવસાય અને તેનું સરનામું લખવાનું છે. અહીંયા પર તમારું નામ લખી દેવાનું રહેશે. તમે કેટલા વર્ષથી તમારા સરનામે રહો છો તે વર્ષ લખવાના છે. અહીંયા તમારા ગામનું નામ અને તાલુકા સાથે તમારું સરનામું લખવાનું છે. તેમજ તેઓ તમને કેટલા વર્ષથી ઓળખે છે તે પણ અહીંયા તેઓ લખશે ને તેમને અહીંયા સિગ્નેચર કરી દેવાની છે. અહીંયા નીચે તમારું નામ અને તમારી સિગ્નેચર કરી દેવાની છે. અહીંયા તમારા ગામનું નામ, અહીંયા તારીખ લખવાની છે. ત્યારબાદ અહીંયા તમારે તલાટીશ્રીના સહી સિક્કા કરાવવાના રહેશે. ત્યારબાદ તમારે એક સોગંદનામું પણ કરાવવાનું છે, જે 50ના સ્ટેમ્પ ઉપર તમારે સોગંદનામું કરાવવાનું છે, જેમાં તમારું અહીંયા નામ લખી દેવાનું છે, તમારી ઉંમર, તમારો વ્યવસાય ને તમારું સરનામું લખવાનું છે. ને જો તમારે શહેરી વિસ્તાર હોય તો તમારે ચૂંટણી વોર્ડ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ તમે સરનામા પર કેટલા વર્ષથી રહો છો તે અહીંયા લખવાનું છે. ને રહેઠાણના પુરાવા તરીકે તમે રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડમાંથી જે પણ અહીંયા જોડ્યું છે તે લખી દેવાનો રહેશે. ગ્રામ્ય વિસ્તાર માટે રહેઠાણનો પ્રમાણપત્ર આ પ્રકારનો હશે, જ્યાં તેમને અહીંયા રહેઠાણનો પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તાર માટે લખેલા હશે. જ્યારે નગરપાલિકા વિસ્તાર એટલે કે શહેરી વિસ્તાર માટે રહેઠાણના પ્રમાણપત્ર પર નગરપાલિકા અથવા મહાનગરપાલિકા વિસ્તાર એવું લખેલ હશે. જો તમારે નગરપાલિકા વિસ્તાર લાગુ પડતો હોય ને ઉપર તમારે ગ્રામ્ય વિસ્તાર લખેલ હોય તો તમારે પ્રમાણપત્રમાં સુધારો વધારો કરાવી દેવાનો. ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે કેટલાક ડોક્યુમેન્ટની સાથે ઝેરોક્સ જોડવાની છે, જેના પર તમારે સિગ્નેચર પણ કરી લેવાની છે. જેમાં તમારે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, જો તમારી પાસે લગ્ન પ્રમાણપત્ર હોય તો તમારે લગ્ન પ્રમાણપત્ર પણ સાથે જોડવાનું છે ને શાળા છોડ્યા પ્રમાણપત્ર સાથે જોડીને મામલતદાર કચેરીમાં તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે. ત્યાંથી તમને 1 થી લઈને 3 દિવસમાં તમને રહેઠાણ માટેનું પ્રમાણપત્ર મળી જશે.
જો આપેલ માહિતી ઉપયોગી થઈ તો વિડીયોને લાઇક કરી દેજો અને બીજા પણ લોકોને શેર કરજો જેથી તેઓ પણ આ રીતે ફોર્મ ભરીને તેમનું રહેઠાણનું પ્રમાણપત્ર મેળવી શકે અને આંગણવાડીમાં ફોર્મ ભરી શકે.